ટોક આંબો હોય તો મીઠો થાય. ઘણી વાર ફરિયાદ આવે સાસુ કે અમારા આવે છે, અરે એવા હોય તો તમે એને વખાણ કરો ને બાપા. હા એમાં ક્યાં ફરક્યા પડે છે? હે કેટલી મજા આવી જાય. હે કે મારા વહુ કે બહાર ગયા તો મને ભોજન નથી ભાવતું, સાસુ બહાર જાય તો બહુ એવું કહે કે અમને ભોજન નથી ભાવતું, અરે અમારો દિવસે નથી જતો. એવું વખાણ કરો બઢિયા બઢિયા. હા તો કેવું રામરાજ્ય શરૂ થાય. હે આજે કહો કે આજે તમે રસોઈ બનાવો, પ્રેમથી બનાવો તો મને સેવાનો મોકો મળે તો થાક લાગે, અને એ આમ ઉપાધિ આવી તો હે તો થાક લાગશે. એટલે આનંદથી કરશું તો થાક લાગશે નહીં. બોલો રામચંદ્ર ભગવાન બાપુ તિલક કરે. લક્ષ્મી આવી જા, લક્ષ્મીનારાયણ ભગવાનના પુલેશ નવીનભાઈ અહીંયા મૂકી દો હમણાં ભગવાન કે અહીંયા મૂકવો આપણે હવે હમણાં. હવે સાઈડમાં રાખો હમણાં. હવે એ ગુરુદ્વારમાં આવ્યો છે. આજે મેં કહ્યું તો એ રોકાવાય નહીં, પણ પછી એને રાત્રે 4 સાડા 4 વાગે આવ્યો મંદિર લેવો ગાંધીનું હતું તો ઉપાડ્યું. ને હું જોઈ ગયો ત્યાંથી લેવા આવ્યો તે લાકડી બાજુમાં હતી, લઈને આવ્યો. એક ઠોક લાકડી મારો 2 કટકા થઈ ગયા. લો બધા તો શ્રી રામ બોલ્યો, હા લાકડી પડી તોય એ કમાલ કરે છે ભાઈ. પછી થોડા દિવસ પછી એની પત્ની